જો તમારું આઈવીએફ નિષ્ફળ થતું હોય તો આ ભૂલો તમારે ન કરવી જોઈએ. પહેલી વસ્તુ, આશા ન ગુમાવો. એક આઈવીએફ નિષ્ફળ થયું એનાથી કશો ફરક નથી પડતો. નોર્મલી એક આઈવીએફ સાયકલની સફળતાનો દર હોય છે. કેટલાક લોકોને 2 સાયકલ કે 3 સાયકલની પણ જરૂરિયાત પડતી હોય છે. ક્યારે પણ એવું નથી હોતું કે 1 કે 2 સાયકલ કે 3 સાયકલમાં જ તમને પ્રેગ્નન્સી રહી જશે. ઘણી વખત એડવાન્સ ટેકનોલોજીની મદદથી આગળની સાયકલ્સમાં પણ તમને પ્રેગ્નન્સી રહી જતી હોય છે. બીજું, આઈવીએફ તમારું નિષ્ફળ શેના કારણે થયું છે એનું ચોક્કસપણે ડોક્ટર જોડે ઇન્વોલ્વ થઈ અને એનું કારણ શોધવાનો પ્રયત્ન કરો. ત્રીજું, ઇન્ટરનેટ પર આધાર ન રાખો. ઘણા લોકોનું એવું હોય છે કે આઈવીએફ નિષ્ફળ થયું તો આપણે ચલો વાંચી લઈએ ઇન્ટરનેટ ઉપર કે આપણે શું કરી શકીએ છીએ. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા ડોક્ટર જોડે પરામર્શ કરો. ઘણા લોકો એવું માનતા હોય છે કે ગર્ભ મૂકો પછી 14 દિવસ સુધી તમારે કમ્પલસરી બેડ રેસ્ટ કરવાની જરૂર હોય છે. ના, એવું નથી. તમે તમારી રૂટીન ફિઝિકલ એક્ટિવિટી ચાલુ રાખી શકતા હો છો. તમારે માનસિક આરામની પણ જરૂરિયાત હોય છે. બીજી સલાહ લેવી. ઘણી વખત એક સાયકલ ફેલ થઈ, બીજી સાયકલ ફેલ થઈ તો તમારે ચોક્કસ એડવાન્સ ફર્ટિલિટી સેન્ટરની મુલાકાત લઈ અને એના ડોક્ટર જોડે તમારે બીજો ઓપિનિયન લેવો જરૂરી છે.